સ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે જે મહેમાન જોડાયા છે એમની પહેલી વાનગી આપના માટે લઈને આવ્યા છે. તેનું નામ છે મકઈના વડા. હવે ચોમાસાની ઋતુની શરૂઆત થાય ને ત્યારે આપણને આ વાનગી યાદ આવે, પણ અત્યારે ઉનાળાની ઋતુમાં પણ આ મકઈના વડા ખાઈને તમને એકદમ ઠંડક મળવાની છે. અને આ એક એવી વાનગી છે કે જે આપણે 2 થી 3 દિવસ ચાલી શકે છે. એટલે આપણે જો કંઈક બહાર જવાનો પ્લાન કરતા હોય તો અચૂકપણે આ રેસીપી ટ્રાય કરી શકાય. તો ચાલો વધુ વાર નથી લગાડવી, આ પૌષ્ટિક નાસ્તો કેવી રીતના બનાવાય છે એ આપણા મહેમાન પાસેથી જ શીખીએ, જાણીએ અને માણીએ. આ કાર્યક્રમની કરીએ શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જયશ્રીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો જયશ્રીબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. તો આજે તમે પહેલી વાર આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? કેમ છો? એકદમ મજા? ઘણા દિવસથી ઈચ્છા તો હતી જ, પણ પછી એમ થયું ચલો આજે ગઈકાલે સાંજે મને એમ થયું મળ્યા ન્યૂઝ કે મારા છોકરાની વહુ છે, ડોટર ઇન લો, એને મને સરપ્રાઈઝ આપી કે મમ્મી તમારું નામ સજેસ્ટ કર્યું છે અને તમારું નામ આવી ગયું છે, તમારે જવાનું છે. એટલે હું બોલી પણ ખરી કે ભાઈ એકદમ તમે મને આ રીતે સરપ્રાઈઝ આપો, પણ મારે કંઈક જોવું તો પડશે. તમે કે રેગ્યુલર બધું બહુ સરસ બનાવીને મને ખવડાવો છો, તો પછી કે તમે જશો જ, મને કોન્ફિડન્સ છે. ઓકે, મેં કીધું ચલો આજે જઈએ અને આપણે એક્સપિરિયન્સ લઈએ. બરાબર, તો ચોક્કસ. તો આજે આપણે વાનગીના સફરને પણ માણવાના છીએ. તો સૌથી પહેલાં તો તમે આજે મકાઈના વડા બનાવવાના છો, એના વિશે કંઈક કહો આપણા વ્યુઅર્સને. મકાઈમાં કેવું, તમે જેમ બોલ્યા કે ચોમાસામાં તો એ તો આપણે કેવું લીલી મકાઈ નહીં, પણ આ સૂકી મકાઈનો લોટ લેવાનો હોય આપણે. અને એ લોટ હું એવું ઈચ્છું કે તૈયાર નહીં, કે તૈયાર લાવો તો એ કોર્નફ્લોર થઈ જાય છે, પણ તમે ઘંટીએ દળાવો કે ઘરે મકાઈનું દળાવો. છોકરાઓ કેવું મકાઈની વાનગી ખાતા નથી, તો આપણે મકાઈના રોટલા સ્વાભાવિક છે. પહેલા કેવું હતું, મકાઈના રોટલા, બાજરીના રોટલા, જુવારના રોટલા એ બધું ખાતા હતા. પણ અને ગ્લુટન ફ્રી છે મકાઈ, ઘઉં અને મકાઈ અને જુવાર એ ગ્લુટન ફ્રી છે. છોકરાઓ માટે બહુ હેલ્ધી અને ડાયાબિટીસ વાળા માટે બી બહુ હેલ્ધી છે. તો મને એમ થયું કે ચલો મકાઈના વડા અને ચાની જોડે જો તમે ખાઓ તો બહુ જ સરસ લાગે, બહુ મજા આવે. છોકરાઓ હોંશે ખાય. એટલે મને એમ વિચાર આવ્યો કે ચલો મકાઈના વડા, મકાઈમાં થોડુંક જુવારનો લોટ નાખીશું આપણે અને 2 ચમચી ઘઉંનો લોટ નાખીશું. અરે વાહ! એટલે એનાથી શું એનું જે લોટ હોય એનો બંધાય, એટલા માટે. ચોક્કસ. અને એવું પણ કહી શકાય જયશ્રીબેન કે જે ન ભાવતાને પણ ભાવતું કરી દે ને, એનું નામ ગૃહિણી. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. તો છે 1 બાઉલ મકાઈનો લોટ છે, એમાં અડધો બાઉલ છે જુવારનો લોટ છે, 2 ચમચી ઘઉંનો લોટ નાખવાનો. સૌ પ્રથમ તો દહીં લેવાનું, થોડું ખાટું હોય એવું દહીં લેવાનું. એટલે ખાટું દહીંમાં થોડા ગોળ નાખી અને તમારે અડધો કલાક મૂકી રાખવાનું, એટલે એમાં એકદમ મિક્સ થઈ જાય. એટલે લોટ બાંધીએ ત્યારે આપણને ગોળ આવે નહીં. બરાબર, એ થઈ જાય એટલે આ ગોળ અને દહીં આપણે મિશ્રણ તૈયાર જ છે. બરાબર, આ મિશ્રણ કરેલું છે. થોડું ખાટું હોય તો એનો ટેસ્ટ વધારે સારો આવશે, એટલે થોડું ખાટું હોય એવું દહીં લેવાનું. પછી 1 વાડકી આપણે મકાઈનો લોટ લઈશું. બરાબર, એટલે આ મકાઈનો લોટ છે 1 વાડકી. એમાં આપણે અડધો વાટકો જેટલો જુવારનો લોટ છે. ઓકે, બરાબર, અને 2 ચમચી જેટલો ઘઉંનો લોટ છે. બરાબર, બધું મિક્સ કરી દઈશું. પછી એમાં આપણે મસાલા નાખીશું. મસાલામાં નોર્મલ તમે તીખું ખાતા હો તો લીલા મરચાં, આદુ પેસ્ટ નાખી શકો છો. અને જો છોકરાઓને ખાવાનું લીલા મરચાં ના ખાઈ શકે, આપણે સૂકા મસાલાનો જ ઉપયોગ કરીશું એમાં. ઓકે, બરાબર, એટલે એમાં નાખીશું હળદર, મરચું લાલ. આમાં થોડાક આગળ પડતા મસાલા હશે ને તો ટેસ્ટ વધારે સારો આવશે. થોડુંક તીખું હશે તો ચા જોડે સારું લાગશે. પછી અજમો લઈશું, કેમ કે પેટમાં પેલું ના થાય એટલા માટે આપણે થોડો અજમો નાખીશું. હિંગ નાખીશું, એ મકાઈ છે એટલે આપણને કઈ નાના મોટા જે બી ખાય એમને કઈ તકલીફ ના થાય. અને હિંગ આપણે જે એલજી બાંધાની જ યુઝ કરી રહ્યા છે, એ સરસ છે. યસ. નમક નાખીશું આપણે. ઓકે, બરાબર, બધું મિક્સ કરીશું.
આમાં 3 ચમચી જેટલું આપણે ઓઇલ નાખીશું. પછી આને દહીંને ગોળમાં જ લોટ બાંધવાનો આપણે. પાણીનો ઉપયોગ કરવાનો નથી. એ તમે બહાર ક્યાંય બી જાઓ 4-5 દિવસ સુધી તમે રાખશો તો બી કંઈ નહીં થાય એનું. બિલકુલ. અને દહીં બી આવશે એટલે પ્રોટીન બી મળશે. હવે આપણે લોટ બાંધીશું. તો હવે જયશ્રીબેન, જે લોકો ઘરની બહાર રહેતા હોય, પીજીમાં રહેતા હોય વિદ્યાર્થીઓ, અને હવે પોતાના ઘરે આવે ત્યારે મમ્મીઓને એવું થતું હોય કે મારા બાળક માટે શું નવું બનાવું, તો ત્યારે આ તાત્કાલિક ઇન્સ્ટન્ટ આપણે બની જાય ને એવા મકાઈના વડા છે. મકાઈના વડા હું એમ કહીશ, તમે તેલના બદલે મસ્ટર્ડ ઓઇલ આવે છે, જે સરસ્યું કહીએ છીએ આપણે, કે જે સરસિયામાં તળીશું ને તો એનો સ્વાદ એકદમ અલગ આવશે. અને હેલ્થ માટે ખૂબ જ સારું છે. બિલકુલ. ઘરે મહેમાન આવ્યા હોય ને તો એમના માટે પણ આપણે ઇન્સ્ટન્ટ કંઈ બનાવવાનું હોય તો આપણે આ બનાવી શકીએ. આપણી આ ગુજરાતી નાસ્તાની વાનગી છે. બહારના જે લોકો આવે ને એ લોકોને બહુ જ ભાવતી હોય છે. લોકપ્રિય વાનગી છે વડા. બિલકુલ. આને ખૂબ મસળવાનો એટલે એનો તો જયશ્રીબેન, તમે હમણાં પહેલાં જ કહ્યું કે હું મારા બાળકો માટે નવી નવી વાનગીઓ હંમેશા ટ્રાય કરતી હોઉં છું, એક્સપેરિમેન્ટ થતા હોય છે. તો હવે ઘણીવાર એવું પણ થયું હશે કે એક્સપેરિમેન્ટ કર્યા હોય પણ એ ખરેખર પછી વાનગી લાજવાબ બની હોય. બાળકો અમુક વસ્તુ નામ સાંભળીને જ ખાતા નથી હોતા. એમ થાય કે એમને વેરિએશન કરીએ કંઈક અને ખવડાવીશું આપણે. આમાં બી તમે શિયાળાની સિઝન હોય તો મેથી બી નાખી શકો છો, લીલા ધાણા, મેથી એ રીતે નાખીને છોકરાઓને પૌષ્ટિક બનાવી શકો છો. એટલે હેલ્ધીનું હેલ્ધી અને સ્વાદિષ્ટનું સ્વાદિષ્ટ. ઉનાળામાં સાંજે તમારે લાઈટ ખાવું છે તો કઈ બીજી રસોઈ ના બનાવતા, ચાની જોડે આ ખાઈ લો તો મારું જમવાનું પૂરું થઈ જાય. આપણો લોટ બંધાઈ ગયો છે. ઓકે. હવે આને આપણે ટીપવાના છે. હાથેથી સહેજ તેલ લગાવીને આપણે ટીપીશું અને પછી તળી લઈશું. બરાબર. એટલે ટીપવામાં કેવું થાય, ઘણાને ટીપતા નથી આવડતું, તો એનું બી એક ઓપ્શન છે. તમારે પેપર હોય તો પેપર, બટર પેપર જે કહીએ છીએ, એના ઉપર પછી મૂકી દેવાના વાળીને, અને બીજું પેપર પર વાટકીથી આમ દબાઈ દેવાના. બહુ પતલાય નહીં, બહુ જાડા બી નહીં, એવા કરવાના, તો ફૂલે અને તળાતા વાર બી ના લાગે. એટલે એનું બીજું બી ઓપ્શન છે. ઘણા ટીપતા ના આવડે તો એ બી કરી શકીએ આપણે. એકદમ ઇઝી. વાહ. બરાબર. આપણે હવે તળીશું. ઓકે. આપણો આ વડાનો લોટ તૈયાર છે. આપણે 10-15 મિનિટ સુધી એનો રેસ્ટ આપીશું. કોઈ પણ લોટ બાંધીશું ને આપણે તેનો થોડોક રેસ્ટ આપીશું, તે જે બી વાનગી બનાવીશું ને એ બહુ સારી થશે. હવે આ મેં તળવા માટે મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કર્યો છે, એટલે કે જે આપણે સરસ્યું કહીએ છીએ. તો એ બધા માટે હેલ્ધી છે અને ખૂબ જ નાના બાળકોને બી એ નડતું નથી. તો આ થોડું તેલ આવે એટલે આપણે આ વડા થોડાક ટીપી લઈશું. એટલે નાના બાળકો અને વડીલો આ બંનેને ધ્યાનમાં રાખીને આપણી વાનગી બની રહી છે આજે. કોઈ બી ખાઈ શકે. આ વાનગી એવી છે કે ડાયાબિટીસ હોય બી તો બી ખાઈ શકશે, કોઈ પણ વ્યક્તિ ખાઈ શકશે. અને આ હાથેથી જો ટીપીને કરશું તો બહુ જ સરસ થશે. બહુ નહીં પતલા, બહુ નહીં જાડા, કે જે આપણે જલ્દી તળાય બી ખરા અને ફૂલે બી ખરા. અને જો ટીપતા ના આવડે તો બી તમે મેં કીધું એમ પેપરમાં મૂકી, ઉપર બીજું એક પેપર મૂકીને વાડકીથી ધીમેથી દબાવશો તો તમારો સેફ આવી જશે અને તળાશે સરસ. અને સરસ્યું અને મકાઈનું કોમ્બિનેશન છે. તમે
સાંભળ્યું હશે કે મકાઈની રોટી સરસોનું શાક, યસ, બરાબર, જોડે દહીં અને કાકડીનું કચુંબર ને બધા આપણે બહાર જમવા જઈએ તો આપતા હોય છે. બિલકુલ. એટલે એ કોમ્બિનેશન બી આ સરસીઓના વડામાં એટલા માટે કોમ્બિનેશનમાં સરસીઓ લઈ શકીએ આપણે. એટલે સાતમ આઠમ હોય, શીતળા સાતમ હોય તો એ વખતે બી આપણે બનાવીને મૂકી રાખીએ છીએ, બીજા દિવસે આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ. મકાઈ, જુવાર એ બધી કેવી જૂની વાનગી, બિલકુલ, હવે અત્યારે ફરીથી એ જ વાનગીનો બધો ઉપયોગ કરીને બધી વાનગીઓ થાય છે. યસ, કે પહેલા છોકરા વચ્ચે એવું આવ્યું હતું કે મકાઈ, જુવાર એ બધું કોઈ ખાતું નતું, પણ હવે અત્યારે ઘઉં ઓછા થઈ ગયા છે. અત્યારે આ મિક્સેટની વાનગીઓ બધી બહુ જ યસ આવી છે. એટલે જે વિસરાતી જતી વાનગી હતી એ હવે ફરી આવી છે. બાળકો બી હવે એનો પસંદ કરે છે આ બધું ખાવાનું, કારણ કે હવે બધા જ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. જયશ્રીબેને ખાવાનો અને ખવડાવવાનો તો શોખ ખરો, પણ એ સિવાય પણ કયા કયા શોખ છે? શોખમાં તો કેવું છે, ફરવા જવાનો શોખ હોય. બાકી હાઉસવાઈફ છું એટલે એમ થાય કે બીજું કંઈ ના કરીએ તો કંઈ નહીં, પણ આપણા ઘરનાનું હેલ્થ કોન્શિયસ રહે એના માટે આપણે કંઈ ને કંઈ ઇનોવેટિવ કરીને એ લોકોનું હેલ્થ કોન્શિયસ રહે એ આપણો પ્રયત્ન છે. વાહ. એ ધીમે ધીમે ફૂલીને ઉપર આવે પછી ઉલટાઈશું. ઓકે. તો જયશ્રીબેન, આ આપણા એકદમ ફૂલે, કોઈ પણ ભૂલ ના રહી જાય, કંઈ ખામી ના રહી જાય, આપણી બેસ્ટ રિઝલ્ટ મળે, એના માટે આપણા વ્યુઅર્સને તમે શું મેજિક ટિપ્સ આપવા માંગશો? એમાં ટિપ્સમાં તો કેવું છે કે મકાઈનો લોટ ને છે એટલે અંદર એક જ ધ્યાન રાખવાનું કે દહીં બી છે એટલે એમાં મોયણ તમારું વધારે ના પડે. જો પડશે તો આ રીતે ફૂલશે નહીં, અંદર તમારું તેલ ભરાઈ જશે. ઓકે. એટલે આમાં ઓઇલ બી ઓછું જોઈશે, એટલે હેલ્થમાં બી કામ લાગશે. કે આપણે દહીંમાં જ લોટ બાંધ્યો છે. જો બધા જ ફૂલશે. પછી આ થતા હોય ને ઘરમાં બધા હોય ને તો ગરમા ગરમ બસ આપી દો અમને એમ. યસ. બધા ફૂલીને ઉપર આવે, હવે આપણે લઈ લઈશું. અને આ વસ્તુ એવી છે કે આપણને ગરમા ગરમ વધારે મજા આવે. એમાં એ ચા જોડે તો ખાશો ને તો બહુ જ મજા આવશે તમને. ઓઇલ બી નહીં રહે, કઈ નહીં. બરાબર, આપણા બધા જ ફૂલ્યા છે. ગરમા ગરમ વડા મકાઈ, જુવાર અને બાજરીના. આપણા મકાઈ, જુવાર ને ઘઉંના લોટના વડા તૈયાર છે. યસ, થેન્ક યુ સો મચ આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, ગરમા ગરમ મકાઈના વડા ગરમા ગરમ ચાની સાથે અચૂકપણે તમે પણ ટ્રાય કરજો. બીજી પણ મસ્ત મજાની રેસીપી આપના માટે અમારા મહેમાન લઈને આવ્યા છે. એ વાનગીનું નામ શું છે એના માટે રાહ જોવી પડશે. મળીએ છે નાનકડા બ્રેક બાદ. મકાઈના વડા બનાવવાની સામગ્રી: મકાઈ, જુવાર, ઘઉંનો લોટ, દહીં, ગોળ, તેલ, હળદર, અજમો, મરચું.